વસારી પાણીના નિકાલ માટે બનાવેલી SM29 કાસ આખી છલકાઈ જતા ઓવરફ્લો થયેલા પાણી નીચાણવાળા અનેક વિસ્તારોમાં ફરી વળ્યા હતા અને કેટલાક ઠેકાણે ઊંડા ભૂવા સર્જાયા હતા। અંકલેશ્વરમાં ભૂવો પડતા એક રહીશ અનિરુદ્ધ સુરતીની બાઇક પણ અંદર ધસી ગઈ હતી। અન્ય 3-4 સ્થળોએ પણ ભૂવા પડ્યા છે। આજે 1 મહિના પહેલાંથી આજે ખાડા પથ્થર માટેને આજે ખોદકામ કર્યું છે ત્યારથી 1 મહિનાથી આ લોકો કોઈ પ્રકારનું પુરાણ નથી કરતા ને આ કાલે રાત્રે જે વરસાદ પડ્યો જોરમાં એમાં મારા ત્યાં આગળ આખી બાઇક સવારે ખાડામાં પડી ગઈ, જેની અમે અરજી છે અરજી ટાઈપ કરી એના ફોટા સાથે હું આજે સવારે ફાયરમેનમાં જઈને આપી આવ્યો। ફાયરમેન પરેશભાઈ એમના માણસોને લઈને આવ્યા, આ ખાડો પુરાવડાવ્યો છે એમને, પણ આ બીજો ખાડો પુરાવતા હતા અમે એમને બતાવ્યું કે ભૂવો પડી ગયો છે ખોડીને પૂરો। એમનું કહેવું એવું છે કે ખોદકામ કરવાની જવાબદારી અમારી નથી, તો અમે કીધું કે રહેવા દો। પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે મજૂરો આવ્યા એમને કહ્યું કે સાહેબ આજે તમે ટ્યુશનમાં રજા આપી દો, અમે હમણાં કામ ખાડા ખોદીને પૂરી દઈએ છીએ, પણ છતાં એ લોકો પૂર્યા વગર જતા રહ્યા છે બધા મજૂરો। અને મકાનની અંદરના ભાગે પણ તમે જોયો પાઇપ નાખ્યો તો કે આખી પાઇપ અંદર જતી બધું પૂરું છે। તંત્ર કોઈ વસ્તુ સાંભળવા તૈયાર જ નથી કે નાગરિકો કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। આ પથ્થર નથી નખાયા જોઈએ? પથ્થર 1 મહિનાની ઉપર સમયગાળો થઈ ગયો અને આજે સવારે જે ખોદવાવાળા પુરાણ કરવાવાળા આવ્યા એમને મેં વાત કરી તો એ લોકોનું કહેવું એવું છે કે હજુ 1 મહિનાથી પુરાયા જ નથી। હું એ જ કહું છું કે જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે નગરપાલિકાવાળા કોઈ ધ્યાન જ નથી આપતા આ લોકો પર। કેટલા ખાડા પડ્યા છે? હા 1, 2, 3, 4 ને હમણાં જ પેલો ત્યાં પેલો 5 ભૂવા પડી ગયા છે આખા, ને એ ભૂવા 2 થી 3 માણસ આખા અંદર ઉતરી એટલા છે। હવે આ ઘરમાં નાના બાળકો છે, ટ્યુશનમાં મારા વિદ્યાર્થીઓ આવે છે, કોઈની વાત આ લોકો સાંભળવા તૈયાર નથી। દરમિયાન જલા